જય શ્રી રામ, હર હર મહાદેવ. શ્રાવણ મહિનામાં 10% લોકો પણ મંદિર નથી જતા. 10% તો બહુ થઈ ગયા, 5% લોકો પણ નથી જતા. 5%, 6% પણ લોકો નથી જતા. 10% તો બહુ થઈ ગયા. આજ હાવ નાના ગામડા હોય ને તો 5000ની બસ્તી છે, પણ શિવજી મંદિરમાં 5 લોકો નથી જતા. સિટી હોય, શહેર હોય, ત્યાં લાખોની આબાદી છે, બસ્તી છે, ત્યાં પણ લોકો નથી જતા. સોશિયલ મીડિયા અને વોટ્સઅપ पे જય શ્રી રામ લખવાથી સનાતન ધર્મ ન ટકે સાહેબ, જ્યાં સુધી ભક્તિભાવ દિલમાંથી ન જાય. ધર્મ દિમાગમાં ન હોવા જોઈએ, દિલમાં હોવા જોઈએ. આજ લોકો મંદિર નથી જતા અને સવેરે સવેરે મેસેજ મોકલે, હર હર મહાદેવ, દિવસ શુભ થાય. સનાતન ધર્મ કેવી રીતે બચશે? અને જે લોકો આગળ છે એ વિચારતો નથી, ખાલી કહેવાનું આગળ છે. %10 લોકો પણ મંદિર નથી જતા. અને પ્રેમ ભાવ પણ નથી. અમુક લોકો તો જાતો હોય દર્શન કરવા તો બીજાની નિંદા કરતા હોય, પંચાયત કરતા હોય. મંદિર જવાનું ઘણું કારણ હોય. એમાં એક કારણ હોય કે બધા લોકો જ આવે તો એકબીજા સાથે વાત કરે, સુખ દુઃખ અનુભવ કરે, ધર્મ માટે શું કરી શકીએ. ખાલી મંદિર દર્શન કરવા ન જવાય. ભજન તો ઘરે પણ થઈ શકે, ભક્તિ તો ઘરે પણ થઈ શકે. જીન્સ અને ટી શર્ટ પહેરીને માણસ ભક્તિ કરી શકે, સાધુ કરતાં વધારે. પણ 10% લોકો પણ મંદિર નથી જતા. એક સમય હતા એશિયા મહાદ્વીપમાં સનાતન સંસ્કૃતિ ખૂબ ફલેલા ફૂલેલા હતા. ઇન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, કંબોડિયા, વિયેતનામ, ભૂટાન, તિબત, મ્યાનમાર, બાંગ્લાદેશ. આ ધીરે ધીરે નષ્ટ થાય છે, સંસ્કૃતિ ઓછો થાય છે. એનું કારણ શું છે? તો પૂજારી બી સોચે, જે મંદિરોમાં પૂજારી છે, સાધુ સંતો, એ પણ સોચે લોકો મંદિરો કેમ નથી આવતા. ભૂલ તો બધાના હોય, એકના ભૂલ તો હોય નહીં સાહેબ. આ જગતમાં બધા મનુષ્ય થોડા બહુ ભૂલ કરે, પણ ભૂલ એટલા બધી ન હોવા જોઈએ કે કોઈ મંદિરો ન જાવે. આજ તો ગામડે ગામડે કથા થાય, સપ્તાહ થાય, રાતે ડાયરામાં ધીંગાણા થાય, તો પણ લોકો મંદિરો નથી જતા. ધર્મ અને પૈસાને અલગ કરો સાહેબ. ધર્મ અને પૈસાને અલગ કરો. ધર્મનો ધંધો ન બનાવો. અને આજકાલ આપણા ધર્મમાં ધર્મ કોર્પોરેટ થઈ ગયેલા છે સાહેબ. પૈસા અને ધર્મને અલગ કરો તો धर्म मजबूत था। पहले आज से 100-200 वर्ष पहले, 200 वर्ष नहीं, 50 वर्ष पहले, मानी 60 वर्ष, मारा गामडानी बात करूँ, मारो जन्मभूमि में दरेक घर में नवरात्रि में हवन थतो। दरेक घर में कोई पण ज्ञाति ना हो। आज लोग नहीं, आज तो धर्म और पैसा ने अलग करो। पैसा कमावा माटे घणो रस्ता है, पैसा कमावा माटे धर्म रस्ता नहीं। धर्म माटे पैसा उपयोगी है, पण पैसा माटे धर्म ने उपयोगी न बनाओ। आज 10% लोग पण मंदिरों नहीं जातो अने बधाने विचार करवा जोईए। एक मनुष्य विचार करे तो काई लाभ नहीं।